ઇન્ડિયા અને લક્ઝમબર્ગ વચ્ચે તાજેતરમાં જ સમિટનું આયોજન થઈ ગયું. આ સમિટમાં ઇન્ડિયા તરફથી પ્રાઇમ મિનિસ્ટર દ્વારા પાર્ટિસિપેશન કરવામાં આવ્યું હતું. એટલે આપણા માટે આ સમિટ જે છે અગત્યની સમિટ બની રહે છે. આ ટોપિકને આપણે રિલેટ કરી શકીએ છીએ ઇન્ટરનેશનલ રિલેશન એટલે કે IR સાથે. વધી આગળ મિત્રો, સૌથી પહેલા આ વર્ચ્યુઅલ સમિટનું આયોજન રિસેન્ટલી એટલે કે 19 નવેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. હવે આપણે ચર્ચા કરીશું મુખ્યત્વે ઇન્ડિયા અને લક્ઝમબર્ગ આ બંને દેશ વચ્ચેના સંબંધોની. અહીંયા એક વર્ડ આપણી સામે આવી રહ્યું છે જે છે મલ્ટીલેટરલિઝમ. હવે મલ્ટીલેટરલિઝમ વર્ડ જે છે અત્યારે ટ્રેન્ડિંગમાં છે. એનો અર્થ શું થાય છે? સૌથી પહેલા એક એક્ઝામ્પલની મદદથી સમજીએ કે ઇન્ડિયા છે, ઇન્ડિયાના અલગ અલગ સ્ટેટ છે. તો ઇન્ટર સ્ટેટનું ટ્રાન્ઝિશન ઇઝીલી થઈ શકે. માની લો કે એક સ્ટેટ જે છે બીજા સ્ટેટ જોડે કોઈ પણ વસ્તુનું આપ લે કરી શકે છે, ટ્રેડ થઈ શકે છે અને દરેક વસ્તુ જે છે ઇઝીલી પોસિબલ છે. પરંતુ આ જ વસ્તુ જો કોઈ અન્ય દેશ જોડે આપણે કરવી હોય તો એના માટે બહુ બધા ટેક્સ, અલગ અલગ ગાઈડલાઈન દરેક વસ્તુ જે છે એના પર લાગુ પડે છે, જેના કારણે આ વસ્તુ જે છે થોડી રિજિડ બની જાય છે. જ્યારે બંને દેશો એકબીજા વચ્ચે આ રીતના માર્ગ જે છે મોકળા કરી લે છે તેને કહેવાય છે મલ્ટીલેટરલિઝમ. રાઈટ? આ મલ્ટીલેટરલિઝમનો કન્સેપ્ટ રિસેન્ટલી ન્યૂઝમાં જોવા મળી રહ્યો છે. આગળ વાત કરીએ તો લક્ઝમબર્ગ દ્વારા ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ જે છે એટલે કે આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન ISA, જેનું વડું મથક જે છે હરિયાણા ખાતે આવેલું છે. ISA માં જોડાવાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ઇન્ડિયા દ્વારા એક ઓર્ગેનાઇઝેશન છે CDRI, તેના માટે પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે. તો ઇન્ડિયાએ લક્ઝમબર્ગને CDRIમાં ઇન્વાઇટ કર્યું છે. CDRIનું આખું નામ છે કોઆલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. જનરલી આ CDRI શું છે? તો CDRI જે છે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરશે આ એક સંગઠન, જેથી અને અન્ય દેશો પણ એમાં જોડાશે, જેથી કરીને કોઈ પણ રીતનું ડિઝાસ્ટર આવે છે તો આ ડિઝાસ્ટરની સામે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ સક્ષમ બની શકે અને વધુમાં વધુ લોકોના જીવ બચાવી શકાય. તેના માટે ઇન્વિટેશન ઇન્ડિયા દ્વારા આપવામાં આવ્યું છે લક્ઝમબર્ગને. આગળ વાત કરીએ તો MOU કરવામાં આવે છે INX અને લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જ વચ્ચે. આ ઉપરાંત ઘણા બધા વર્ષોથી બંને દેશ વચ્ચે સ્ટીલ સેક્ટરમાં ખાસું એવું કોઓપરેશન જોવા મળી રહ્યું છે. આપણે વાત કરીએ મિત્રો સ્પેસ એટલે કે અવકાશ ક્ષેત્રે કોઓપરેશન. મેન્સમાં આ રીતે અલગ અલગ પોઈન્ટ આપણે લખી શકીએ છીએ. જેમ કે ઇસરોના PSLV C49 જે PSLVની 49મી ફ્લાઇટ હતી તેની અંદર 4 સેટેલાઇટ જે છે લક્ઝમબર્ગના હતા. આના પરથી આપણે એ પણ કહી શકીએ છીએ કે ઇન્ડિયા અને લક્ઝમબર્ગ વચ્ચે સ્પેસ કોઓપરેશન પણ સારી રીતે જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત લક્ઝમબર્ગ જે છે તેના દ્વારા વર્ષ 2019માં ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે સ્ટેમ્પ રજૂ કરવામાં આવ્યા હતા. આને આપણે રિપ્રેઝેન્ટ અથવા આને રિલેવન્ટ ટોપિક સાથે ટાઈ કરીએ એ છે કલ્ચરલ ટાઈસ. આની પહેલા આપણે વાત કરી હતી ટેકનોલોજીની, પછી આપણે વાત કરી ઇકોનોમીની, પછી સ્પેસ કોઓપરેશન, હવે છે કલ્ચરલ કોઓપરેશન. આગળ વાત કરીએ તો લક્ઝમબર્ગ જે છે ઇન્ડિયાને પહેલેથી સમર્થન કરે છે. જેમ કે ભારત હાલમાં યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલમાં અસ્થાયી સભ્ય છે. રાઈટ? અસ્થાયી સભ્ય 2 વર્ષ માટે ચૂંટાયું છે. પરંતુ ઘણા બધા દેશોની માંગ છે કે ભારતને હવે પરમાનન્ટ મેમ્બર તરીકે નિયુક્ત કરી દેવું જોઈએ. તો સ્થાયી સભ્ય પદ માટે પણ લક્ઝમબર્ગ તરફથી પૂરા પ્રમાણમાં સમર્થન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ભારત જે છે MTCRમાં 2016માં જોડાયું, તેમાં પણ લક્ઝમબર્ગ દ્વારા સમર્થન હતું. MTCR એટલે કે મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રેજિમ. અને આ ઉપરાંત NSG જે આ સંગઠન છે તેમાં ભારત સભ્ય દેશ નથી. તેના માટે પણ લક્ઝમબર્ગ દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે. હવે મિત્રો આપણે જોઈ લઈએ કે આ MTCR શું છે. એમ તો ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા હતા. મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રેજિમ. હવે મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રેજિમમાંથી પ્રશ્ન પણ પૂછી લેવામાં આવ્યો છે લાસ્ટ યર GPSCમાં. તો જો આ 35 કન્ટ્રીઝ જે છે તેમનું એક ઇન્ફોર્મલ સ્વૈચ્છિક ભાગીદારી ધરાવતું એક અગત્યનું સંગઠન છે. અહીંયા અગત્યની વાત છે આનો ઓબ્જેક્ટિવ, કે MTCR નો ઓબ્જેક્ટિવ શું છે. યાદ રાખજો 300 કિલોમીટર માટે 500 કિલોથી વધુ 500 kg પેલોડ લઈ જવા માટે સક્ષમ વાહન હોય, જેટલા પણ વ્હીકલ હોય તેના પર પ્રતિબંધ, એના પર બેન. હવે માની લો કે 300 કિલોમીટર એટલે ઓલમોસ્ટ એક દેશમાંથી બીજા દેશમાં ઇઝીલી જઈ શકાય. અને 500 kg નો પેલોડ એટલે કે વાહનમાં ભરવામાં જેટલા પણ UAV છે એટલે કે અનઆર્મ વ્હીકલ, જેને આપણે ડ્રોન તરીકે ઓળખીએ છીએ, ડ્રોન પ્લેન,
તેની અંદર 500 kgનો પેલોડ જો ભરવામાં આવે અને 300 કિલોમીટર ટ્રાવેલ કરવામાં આવે તો આ બધી ગતિવિધિ પર બેન કરવામાં આવ્યો છે. આના માટે એક સંગઠન બનાવી લેવામાં આવ્યું છે જેનું નામ છે MTCR, રાઈટ. તો 35 કન્ટ્રીઝ છે અને રિસેન્ટલી એટલે કે વર્ષ 2016માં ભારત જોડાઈ ગયું છે અને કુલ 35 નંબર ઉપર ભારત જોડાયું છે. તો વર્ષ 2016માં ભારત MTCRમાં જોડાઈ ગયું છે. અને આ માનવ રહિત હવાઈ પ્રણાલી એ છે અનઆર્મ વ્હીકલ એટલે કે આપણું ડ્રોન. આ ડ્રોન જે છે તેના પર પણ અમુક દેશોમાં પ્રતિબંધ છે, પરંતુ ઇન્ડિયામાં ડ્રોન ઉપર પ્રતિબંધ નથી. તો આ ટોપિક જે છે આપણો રિલેવન્ટ છે સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે. આપણે સ્ટાર્ટ કર્યું હતું ઇન્ટરનેશનલ રિલેશન સાથે લક્ઝમબર્ગથી. આપણે પહોંચી ગયા છે સાયન્સ એન્ડ ટેકનોલોજી. આગળ વધી ઇકોનોમી તરફ. રિસેન્ટલી ન્યૂઝમાં આવ્યું હતું ઇન્ડિયા એનર્જી એક્સચેન્જ. આ સિવાય MOU પણ કર્યા છે લક્ઝમબર્ગ સાથે, લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જ. તો આ IEX જે છે તે ઇન્ડિયાનું પ્રથમ ટ્રેડિંગ પ્લેટફોર્મ છે કે જે CERC દ્વારા રેગ્યુલેશન કરવામાં આવે છે. CERC એટલે કે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન, જેની સ્થાપના 2008માં થઈ હતી. જનરલી આ એક ટ્રેડિંગ એક્સચેન્જ પ્લેટફોર્મ છે એનર્જી માટે. યાદ રાખજો, માત્ર એનર્જી માટે. અને ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન એક માત્ર છે કે તેની સ્થાપના વર્ષ 2008માં કરવામાં આવી હતી. મિત્રો, આપણે 2 થી 3 ટોપિકને ડિસ્કશન કર્યું, રિલેટ કર્યું સાયન્સ એન્ડ ટેક, IR અને ઇકોનોમી સાથે ઇન્ડિયા લક્ઝમબર્ગ સમિટને.